નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે માર્ચ 2024 બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 10ના ગુજરાતી વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્વ જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 10 માટે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી મૂકવામાં આવે છે, જેમ કે આઈએમપીના પ્રશ્નો। આ ઉપરાંત આપણી ચેનલ પર છે દરેક વિષયના બોર્ડની પરીક્ષા માટેના 3 પેપર સોલ્વ મૂકવામાં આવે છે। આ પેપર તમને ખૂબ ઉપયોગી રહેવાના છે। મારતા વિડીયો જોજો, વિડીયો પસંદ આવે લાઈક પણ કરજો અને વધુમાં શેર પણ અવશ્ય કરી શકો છો। અને આપણે સોશિયલ મીડિયા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ વગેરે બધામાં જોડવા લિંક તમને નીચે મળી જશે, તમે તેવા પણ જોડાઈ શકો છો અને આપણી નવી નવી માહિતી સૌપ્રથમ પ્રાપ્ત કરી શકો છો। તો ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય ગુજરાતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એ શરૂઆત કરી સૂચના આપેલી છે અહીંયા। વિભાગ એમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। નીચેના જોડકામાંથી તમારે નીચે પાત્ર અને કૃતિને જોડવાના છે, પાત્ર અને ગદ્ય કૃતિને જોડવાના છે તમારે। પેલું તમને આવેલું છે અહીંયા કાળું, તેમાં જવાબમાં તમારે આવશે ડ એટલે કે ભૂખ્ય ભૂંડી બીક। કાળું જે પાત્ર છે એ તમારે છે એ ભૂખ્ય ભૂંડી બીક જે નવલકથા છે પન્નાલાલ પટેલની, તેમાં જે પાત્ર આવે છે। ત્યારબાદ બીજું છે રાજચંદ્ર, તે તમારે આવે છે વિરલ વિભૂતિ। ત્યારબાદ સંજય છે જે તમારે આવે છે તમારે દેશનો ઘોડો, તે જે પાઠમાં તમારે આવે છે। ત્યારબાદ છે કનોજ, તેમાં આવશે ભૂલી ગયા પછી। આ તમારે જોડકા જોડવાના છે, ત્યાં જોડકાને છે લખી પણ શકો છો। આ તમારે જવાબમાં રહેશે પહેલામાં ડ, બીજામાં અ, ત્રીજામાં બ અને ચોથામાં ઈ। ત્યારબાદ તમને આપ્યું છે અહીંયા નીચેના ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। અહીંયા પ્રશ્નમાં અહીં તમારે જે પ્રશ્નમાં ભૂલ આપેલી છે, તમારા નંબર છે ધ્યાનમાં લેવાના નથી, તમારે ફક્ત અને ફક્ત પ્રશ્નના જે પ્રશ્ન છે એને ધ્યાનમાં લેવાનું છે। એક જમાનામાં ચીનના લોકોમાં ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યા, જવાબમાં આવશે અમારે ડૉક્ટરને સજા કરતા। શું આવશે? જ્યારે છે ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે ત્યારે ડૉક્ટરને તેઓ સજા કરતા હતા। ત્યારબાદ શ્રીમદ રાજચંદ્ર એ લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે તમારે મોક્ષમાળા। શું આવશે? મોક્ષમાળા। ત્યારબાદ આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી, અથવા અમને એમ પણ પૂછે કે આંબા પટેલની ઘોડીની ચાલ ખાલી જગ્યા હતી, તો જવાબમાં તમારા આવશે રેવાલ ચાલ હતી। ત્યારબાદ લાકડીના ટેકે ખાલી જગ્યા તરફ મોં રાખી ડુંગર ઊભો રહી ગયો હતો, તો જવાબમાં તમારા આવશે અહીંયા ગગન। ત્યારબાદ છે આ તમને આપેલું છે નીચે પર પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે। પ્રશ્ન આપેલો છે અહીંયા ડુંગરે ચાલતા ચાલતા શા માટે પાછળ જોયું, તો જવાબમાં આવશે પત્ની ચાલવામાં પાછળ પડી ગઈ હતી, તેથી ડુંગરે ચાલતા ચાલતા પાછળ જોયું। ત્યારબાદ છે અહીંયા કારમાં દુકાળમાં કુદરત આગળ કોણે સોની લાચરી દર્શાવી, તો જવાબમાં આવશે કારમાં દુકાળમાં કુદરત આગળ સુંદરજી શેઠે, કોણે? સુંદરજી શેઠે સોની લાચરી દર્શાવી। ત્યારબાદ તમને આપેલું છે અહીંયા નીચેના પ્રશ્નો ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે, તમે તે 2 લખવાના છે। તમારે 3માંથી તમારે કોઈ પણ 2 લખવાના છે અને એક તમારે છે એ 2 ગુણનો છે, અને તમારે એક 2 ગુણનો છે, કુલ તમારે 4 ગુણની અંદર છે આ પ્રશ્ન પૂછાય છે। તો 3 પ્રશ્ન આપેલો છે અહીંયા। અંકિતના માતા પિતાને તેની કઈ બાબતથી ભારે આઘાત લાગ્યો, તો તેનો જવાબ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વાંચી પણ શકો છો। ત્યારબાદ છે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની કેમ ના પાડી દીધી। ત્યારબાદ છે લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે। ત્યારબાદ તમને આપેલું છે અહીંયા નીચેના પ્રશ્નોના 10 વાક્યમાં મુદ્દાથી ઉત્તર લખવાના છે। આ પણ તમારે 3માંથી કોઈ પણ 2 જ લખવાના છે, એક તમારે 4 ગુણનો છે, કુલ તમારે આ 8 ગુણમાં આવે છે। પ્રશ્ન તમને આપેલો છે અહીંયા જીવલાનું પાત્રા લેખન કરો અને ખાસ મિત્રો તમે જે જ્યારે આ પ્રશ્ન લખો છો મુદ્દાસર ઉત્તર, ત્યારે તેને શરૂઆતમાં તમારે છે એની કૃતિ કરતા લખવા જોઈએ, જેથી તમારે છે સારું ઇમ્પ્રેશન પડી શકે, તમે સારા માર્ક્સ મળી શકે। અને તે પણ તમારે છે અનુક્રમણિકા છે તે પણ જરૂરથી તમારે તૈયાર કરવી જોઈએ। ત્યારબાદ તમે આપેલું છે અહીંયા ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો, આ પણ છે એ અગત્યનો પ્રશ્ન છે। ત્યારબાદ હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો, આ પણ પ્રશ્ન તમારા માટે અગત્યનો છે। હવે વાત કરો સેક્શન બીની સૂચના આપેલી છે। સેક્શન બીમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। અહીં તમને આપેલું છે પદ્યકૃતિ અને કર્તાને જોડવાના છે, પદ્યકૃતિ અને કર્તા, તમે તેને સ્ક્રીનમાં જોઈ શકો છો। તમને આપેલું છે અહીંયા ચાંદલિયો, તેમાં તમારે આવશે અહીંયા કોઈ નહીં, ચાંદો જે છે તમારે ચાંદલિયો, કૃતિ તે તમારે લોકગીત છે એટલે કે તમારે સંકલિત છે, એટલે તેના છે કર્તા ન હોય, માટે જવાબમાં આ દર્શાવેલો છે કોઈ નહીં। તમે એમ પણ આપેલું હોય કે સંકલિત, તો પણ તમારા જવાબમાં આવશે સંકલિત।
ત્યારબાદ છે એક બપોરે, તો તેમાં તમારે આવશે રાવજી પટેલ. ત્યારબાદ દિવસો જુદાઈના જાય છે, તેમાં તમારે આવશે દહીં ગનીવાલા અથવા તો દહીંવાલા અથવા તો ગની, તમે કોઈ પણ રીતે લખી શકો છો. ત્યારબાદ બોલીએ ના કાંઈ, તેમાં તમારે આવશે બ એટલે કે રાજેન્દ્ર શાહ. તમારો જવાબમાં બનશે પહેલામાં ક, બીજામાં ઈ, ત્રીજામાં અ અને ચોથામાં બ. ત્યારબાદ તમને આપેલું છે અહીંયા નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તમને આપેલું છે જેને પદ્માર્થમાં ખાલી જગ્યા રહે, તો જવાબમાં આવશે અહીંયા પ્રીત. ત્યારબાદ વેચાઈ ગયું ઢોર જેમ તખલે છોડ્યું ખાલી જગ્યા ધણ, તો જવાબમાં આવશે કોઢાર. ત્યારબાદ હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયેલો છે, તો જવાબમાં આવશે અહીં નર્મદા. ત્યારબાદ કવિ ખાલી જગ્યા વૃક્ષની નીચે બેઠા છે, તો જવાબમાં આવશે મહુડી. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન આપેલો છે અહીંયા ગુજરાતનો પિંડ દેહ શામાંથી બનેલો છે, તો જવાબમાં આવશે ગુજરાતનો પિંડ દેહ નર અરવલ્લીમાંથી બનેલો છે. ત્યારબાદ રાતરાણી ઝાકળથી નહાય છે શા માટે, જવાબમાં આવશે કારણ કે તેને બહાવરી રાત્રિના પગલાંનો સ્પર્શ થયો છે. ત્યારબાદ તમને આપેલું છે અહીંયા નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યમાં લખવાના છે, ગમે તે 2 લખવાના છે. આ પણ તમારે 3માંથી કોઈ 2 લખવાના છે. આ પણ તમારે કુલ 4 ગુણમાં છે. પ્રશ્ન તમને આપેલો છે અહીંયા બરકત વિરાણીએ મુક્તકમાં કેવો વિચાર વ્યક્ત કર્યો છે, તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ દિવસો જુદાઈના જાય છે ગઝલમાં કવિ કઈ અરજ કરે છે, અરજ એટલે કે કઈ વિનંતી કરે છે, એનો જવાબ તમે જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ કવિના પગ આગળ જવા માંડ માંડ ઓપડે છે કારણ કે, તમે જેનું કારણ આપ દર્શાવી શકો છો અહીંયા. તે તમે આપ્યું છે યાર. પછી નીચેના પ્રશ્નના 10 વાક્યમાં મુદ્દાસ્થ ઉત્તર લખવાના છે. આ પણ તમારે ગમે તે 2 જ છે. કુલ તેના તમારે અહીં તમારે 6 ગુણ છે. કેટલા ગુણ છે તમારે? 6 ગુણ છે. વિભાગ એમાં પણ 6 ગુણ છે. એક પ્રશ્ન મારે 3 ગુણનો છે, 4 ગુણનો નથી. મારે તે તમારે છે ધ્યાનમાં રાખવાનું રહેશે. પ્રશ્ન તમને આપેલો છે અહીંયા સિલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. ત્યારબાદ તમને આપેલું છે અહીંયા બોલીએ ન કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. ત્યાર પછી છે સારથીના ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દમાં વર્ણવો અથવા તો લખો. અને ખાસ સુવિધા તમને જે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ જોઈતી હોય તે પણ તમને મળશે. આપણા જે વોટ્સઅપ નંબર તમે સ્ક્રીન પર દેખાતા હશે અથવા આપણા વોટ્સઅપ નંબર તમે કોન્ટેક્ટ કરીને તમે આની પીડીએફ મેળવી શકો છો. આપણે ફક્ત એક વિષયના 1 જ પેપર રાખેલા છે, તેમાં તમને છે દરેક વિષયના છે 3 પેપરના સંપૂર્ણ સોલ્યુશન મળશે. પીડીએફ સાથે તમે તે પ્રિન્ટ પણ કાઢી શકશો. મારે તમે છે જરૂરથી કોન્ટેક્ટ કરી વોટ્સઅપ ઉપર અને પીડીએફ છે જરૂરથી મેળવી લેજો. તો હવે વાત કરીએ સેક્શન નંબર સીની. સૂચના આપી તમને સેક્શન નંબર સીમાં આપેલી છે. આપેલ વિકલ્પમાં સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે. કુલ વિભાગ સી તમારે છે 24 ગુણનો છે. કેટલા ગુણનો છે? કુલ તમારે વિભાગ સી, અહીં તમારે કુલ વિભાગ સી તમારે 20 ગુણનો છે. 24 નહીં પણ 20 ગુણનો છે. પ્રશ્ન આપેલો છે અહીંયા નીચેના 2 શબ્દોની સાથે જોડણી શોધીને લખવાની છે. તમે પહેલાં આપેલું છે અહીંયા જન્મ ઉત્સવ, તે સાચી રીતે તમારે આ રીતે લખાશે. ત્યારબાદ છે સહાનુભૂતિ, તે તમારે છે આ રીતે લખાશે. ત્યારબાદ તમારું છે આપેલું છે સાચી સંધિ જોડવાની છે. વિદ્યુત પ્લસ લેખા, તો જવાબમાં આવશે વિદ્યુત લેખા. ત્યારબાદ છે નિર્દોષ શબ્દનો સમાસ ઓળખાવાનો છે, તો જવાબમાં આવશે તો અહીંયા અમારે બહુવ્રીહી સમાસ. ત્યારબાદ વડે શબ્દના જોડીમાં થતા અર્થભેદ જણાવવાના છે. નિશ્ચિત, તો તેમાં આવશે નક્કી કરેલું, અને નિશ્ચિંત, તો તેમાં તમારે આવશે ચિંતા વગરનું. એ તમારે ફક્ત છે ટપકાનો ફેર છે, એટલે કે અનુસ્વારનો ફેર છે. ત્યારબાદ છે અલંકારનો પ્રકાર લખો. હું કંઈ યુધિષ્ઠિર નથી, એકેય વાર શા માટે ખોટું બોલું, તો જવાબમાં આવશે અહીંયા વ્યાજ સ્તુતિ અલંકાર. કયો આવશે? વ્યાજ સ્તુતિ. ત્યારબાદ ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તેમાં આવશે મારે પર પ્રત્યય. કયા આવશે? પર પ્રત્યય. ત્યારબાદ તમને આપેલું છે અહીંયા નીચેના શબ્દમાં સમાનાર્થી લખવાના સમાન શબ્દ. પ્રશ્ન તમને આપેલો છે તરાય, તો તેમાં આવશે તમારે તળેટી. ત્યારબાદ છે કરતાલ, તો તેમાં આવશે કાંસી જોડા. શું આવશે? કાંસી જોડા. ત્યારબાદ તમે આપેલું છે અહીંયા વૈશાખ સંજ્ઞાનો સાચો પ્રકાર લખવાનો છે. તેમાં આવશે તમારે વ્યક્તિવાચક સંજ્ઞા. વૈશાખ છે તમારે એક વ્યક્તિવાચક સંજ્ઞા છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ જવાબ આપવાના છે. રૂઢિપ્રયોગ આપેલો છે તમને અહીંયા કંઠે પ્રાણ આવવા, તો જવાબમાં આવશે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. ત્યારબાદ છે કહેવત આપેલી છે બાવાના 2 બગડવા, તેમાં આવશે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. માણસની અવર જવર વિનાનું, તેમાં આવશે વિઝન. શું આવશે? વિઝન. ત્યારબાદ વિરુદ્ધ શબ્દ આપેલા છે.
શુષ્ક તો તેમાં આવશે મારે આર્દ્ર અથવા તો ભીનું. તમે બેમાંથી કોઈ પણ લખી શકો છો. ત્યારબાદ છે કર્મણી વાક્ય રચના બનાવવાની છે. પત્નીથી આગળનો છેડો છેક જમીન પાસે લઈ જવાયો. તો જવાબમાં આવશે પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. ત્યારબાદ તળપદ શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે. ખોરડું તો તેમાં આવશે ઘર. ત્યારબાદ છે વિતરણ પ્રકાર લખવાનો છે. બોમ્બ બનાવીને નિર્દોષ સૈનિકને મુક્તિ આપવી જોઈએ. તો જવાબમાં આવશે નિર્દોષ, જે તમારે છે ગુણવાચક વિશેષણ છે. ત્યાર પછી નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ પ્રકાર જણાવવાનો છે. ત્રણ પ્રશ્ન આપેલો છે અહીંયા. કલિકાલના વિશ્વામિત્ર એની સામે થોડી વાર જોઈ રહ્યા. તો જવાબમાં આવશે થોડી વાર, તે તમારે સમયવાચક ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ છે રાજચંદ્ર શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો જવાબ છે તમે જોઈ શકો છો અહીંયા આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડીને દર્શાવેલા છે. ત્યારબાદ નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવવાની છે. ગામમાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરતા હતા. તેમાં જવાબમાં આવશે ગામમાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરાવતા. શું આવશે? કરતાની બદલે તમારે આવશે અહીંયા કરાવતા. ત્યારબાદ તમે આપેલું છે અહીંયા નીચેની પંક્તિનો છંદ ઓળખાવાનો છે. અંતરની એરણ પર કેની પડે હથોડી ચેતન રૂપ. તો અહીંયા આવશે જવાબમાં સવૈયા છંદ. ત્યારબાદ છે મભન તત ગાગા કયા છંદનું બંધારણ છે. તો જવાબમાં આવશે અહીંયા મંદાક્રાંતા છંદ. ત્યારબાદ વાત કરીએ આપણે સેક્શન નંબર ડીની સૂચના આપેલી છે. સેક્શન નંબર ડીની અંદર નીચા પંક્તિનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો છે. આ તમારે કુલ 4 ગુણની અંદર પૂછાય છે. અર્થ વિસ્તાર 4 ગુણની અંદર તમારે છે 2માંથી કોઈ પણ એક અર્થ વિસ્તાર કરવાનો હોય છે. એ તમને આપેલું છે આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. તેનો જવાબ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં તમને છે આજે વિભાગ ડી પૂછાય છે, એ તમારે તેમાં લખી શકો છો તમે. અને ખાસ તમને જ્યારે પીડીએફ જોઈતી હોય તે પણ તમને મળી જશે. મેં તમને આગળ જણાવ્યું આપણા વોટ્સએપમાં તમને સ્ક્રીનમાં દેખાતા હશે. તમે તેના પર કોન્ટેક્ટ કરીને પીડીએફ છે એ મેળવી શકો છો. એક વિષયના ફક્ત તમારે 21 રૂપિયા જ આપવાના છે. તેમાં તમને દરેક વિષયના 3 પેપરના સોલ્યુશન મળી જશે. તેનો અથવાનો વિષય આપેલો છે અહીંયા. અથવાનો જોઈએ. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. તેનો જવાબ છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તે વાત કરીએ આપણે નીચે આપેલ અહેવાલ આશરે 100 તૈયાર કરવાનો છે. તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન વર્ગનો છાપા યોગ આશરે 100 તૈયાર કરવાનો છે. તેનો જવાબ પણ છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી છે ગદ્યખંડનું આશરે 3 ભાગમાં સંક્ષેપ કરવાનો છે. તેને યોગ્ય શીર્ષક આપવાનું છે. આ પણ તમારે છે એ 4 ગુણમાં આવે છે. અને આ અહેવાલ પણ તમારે છે એ 4 ગુણમાં જ આવે છે. તમારે જે સંસ્કૃતિકરણ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આપેલું છે આપણી અખૂટ ફરિયાદો. બંને પ્રશ્ન જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ તમે આપેલું છે અહીંયા ગમે તે એક વિષય પર આપેલા મુદ્દા આધારિત 250 પદમાં નિબંધ લેખન કરવાનું છે. આ તમારે 3માંથી કોઈ પણ એક વિષય લખવાનું હોય છે. 3માંથી કોઈ પણ એક. આ નિબંધના તમારે કુલ 8 ગુણ હોય છે. નિબંધ તમે આપેલો છે અહીંયા જોઈ શકો છો તમે. ઇન્ટરનેટના લાભાલાભ તેનો જે જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વિડીયો પોઝ કરી તમે તેને વાંચી પણ શકો છો. તેનો અથવા નિબંધ આપેલું છે અહીંયા દીકરી બચાવો કરો ઉદ્ધાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. આ નિબંધ પણ તમારા માટે છે ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી નિબંધ આપેલું છે અથવાનો, તે જોયો છે આપણે. ભ્રષ્ટાચાર એક રાષ્ટ્રવ્યાપી કેન્સર, તે પણ અગત્યનો છે આ વર્ષ માટે. તમે તેને પણ સ્ક્રીન પર જોઈ શકો છો. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના માર્ચ બીજા વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું ગુજરાતી વિષયનું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરનું સોલ્વ જેવું છે. આપણી આ ચેનલ પર આવી જ રીતે દરેક વિષયના 3 પેપરનો આવવાના છે. માટે ચેનલ જરૂરથી કરી દેજો. આપણે વિડીયો પસંદ આવે લાઈક પણ અવશ્ય કરી દેજો અને બધું શેર પણ જરૂરથી કરજો. આવી જ રીતે આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ બધામાં જોઈન જરૂર થઈ જજો. તે બધાને તમને છે મળી જશે. આની પીડીએફ પણ જરૂરથી મેળવી લેજો. તે તમને કેવી રીતે મળશે મેં આગળ જણાવેલું છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મને સુધીમાં થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.